અરે આ તો ભૂતો છે. હવે આને જગાડવો હોય કેમ? 2 દિનનો કામ કરીને આવ્યો છે. ગામમાં અટાણું લેવા જવું પડશે. હાલીને જાવ તો 2 હાથમી જશે. 2 હાથમી જાય બીક લાગે પછી નો જવાય. આ ગગોડિયો ઓલું ટ્રેક્ટર રાખે ને એ પડ્યો છે. સાહેબી એની પાસે હશે. આપણે હાંકવાનું હકાઈ જાય અને શીખાઈ જાય ને આપણું અટાણું થઈ જાય. એ ભલે ને હું તો સાહેબી ક્યાં જાય એકદમ લઈ લો. એને ક્યાં ખબર ભલે ને હું તો એને એમ થવું જોઈએ કે એ મારા દાદીમાં આ મારું ક્યાંથી થતું હશે? સડી જવા દે ને ગમે એમ રેડું હાલ છે એ ભલે હું તો હાલતું જ નથી મારું દીરો. હાલશે કેમ થઈ? હાલ્યું હાલ્યું હો.
ચાલ આને બંધ કરવા ટ્રેક્ટર બંધ કર. પણ ઘડીક પોરો લેતા હોય તો આ તો મને ભગવાન દેખાઈ ગયો. પણ તમને વાહન હાંકતા નો આવડે ને શું કામ ઘાણી કરતા આઈજો? મેં કીધું હું ઝટ પાછી વઈ આવું. હમણે મને મારી નાખે ને તમે મર્યા. આમ તો સામે મોટા તળાવ છે. અમને ગામ રાજી થાજો ડોશી ગઈ દાડો થશે. કઈ પછી ધ્યાન રાખતા હોય તો એ મારા ડોશીમાં થરું છે. ઉતરો હવે હેઠા. હેઠું નથી ઉતરવું. આ બધું હલવાઈ ગયું છે. હવે મારે નથી હેઠું ઉતરવું. હવે સાલા ડોશીમાં ઘર ભેગા થા. આના ટ્રેક્ટરને તો હું પૈસા લાગી લો. અડું નહીં તો. તમને હાંકતા નો આવડે નો હકાય આપણે. અમને મારું પેર બાપા સીતારામ થાય. હા ખબર છે. મારે છોકરીઓ નાની નાની કોઈ દે તારા ટ્રેક્ટરને. તું છે ને તારું મૂકીને આવજે. હા એમ. હવે તું એને ઘર ભેગી કરી. મારે હટાણું નથી કરવું. મારે કાંઈ નથી હવે કરવું. ડોશીમાં ખબર પડે વાહન કેમ હાંકવા. કોઈ દી અડું નહીં. નહીં ને હવે ખબર પડી ગઈ ને. એટલી ખબર પડે. ઘટાઘટ પણ એ કોઈ દિવસ ક્યાંય હળી નો કરાય. ભાઈઓ બહેનો વડીલો માતાઓ સાંભળી જાઓ અમારી અને અમારી ધમલીમાની વાત. હાચી વાત છે. સાંભળો બાપા સાંભળો. કોઈએ લાયસન્સ વગર પોતાની ઉંમર પૂરી થયા વગર કોઈનું વાહન શીખ્યા વગર અડવું નહીં. જો વાહન ઘરનું લ્યો તોય તમારી ઉંમર બરાબર પૂરી હોવી જોઈએ માટે લાયસન્સ નીકળે. એટલા માટે ખોટા અકસ્માત નો થાય અને આ વસ્તી વધારો છે એમાં કોઈને અડચણ ન થાય. હાચી વાત છે. એવું મારા બાપડા બધાએ કરવાનું છે. ભારત માતા કી જય.